નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ. સરેરાશ 56.60% મતદાન. પૂર્વાચલ એક્સપ્રેસ વે પર અયોધ્યા જતા શ્રદ્ધાળુઓની ગાડી બસ સાથે અથડાઈ, 4 લોકોના મોત. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ઠેર ઠેર ઈવીએમ ખોટકાયા, ક્યાંક ચૂંટણી અધિકારી દારૂ પીને આવ્યા. વેલેન્ટાઇન ડેના દિવસે રાજકોટમાં ધોરણ 9ની વિદ્યાર્થિની પર 11મા ધોરણના વિદ્યાર્થીએ કારમાં દુષ્કર્મ આચર્યું. ટ્રમ્પ અને ઇલોન મસ્કની મુશ્કેલી વધી, અમેરિકાના જ 14 રાજ્યોએ કોર્ટમાં દાખલ કર્યો કેસ. તંત્રી લેખ: સોના ચાંદીમાં તીવ્ર કડાકો, વૈશ્વિક સોનું $50થી વધુ તૂટી $2,900ની અંદર. મીડિયા સામે ટ્રમ્પ છવાયા, મોદી ઝાંખા પડી ગયા. યુક્રેનના ગામોમાં રશિયાની આગેકૂચ. ડોલર સામે રૂપિયો નબળો થતાં વિદેશ પ્રવાસ મોંઘા, અમેરિકા માટે 20,000 વધુ ખર્ચવા પડશે. ગિયોડ ગામમાં ડાલુ લઈને આવેલા ચોરો 3 ભેંસ અને પાડી ચોરી ગયા. કલોલ નજીક સામાન્ય કાર અકસ્માત બાદ મારામારી, 2 શખ્સોએ કાર ચાલક પર હુમલો કરી સોનાની ચેઇન તોડી. યુકેમાં નોકરી આપવાના બહાને યુવાન સાથે 39 લાખ રૂપિયાની છેતરપિંડી. સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા પર્યાવરણ રક્ષણ અંગે વિવિધ કાર્યક્રમો માટે 18 લાખનું દાન. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ, વિષય મનની આંખો. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. તારીખ 24 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કરશે ઉદ્ઘાટન. મહાશિવરાત્રિ નિમિત્તે તારીખ 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન સોમનાથ ખાતે ઉજવાશે કાળા દ્વારા આરાધનાનો અલૌકિક એવો સોમનાથ મહોત્સવ. ગુજરાતમાં ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધીમાં 14,000થી વધુ પદ પર ભરતી જાહેર કરાશે. વડોદરા રેલવે સ્ટેશન પર સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન બેગમાંથી 18 કિલોથી વધુનો ગાંજો મળી આવ્યો. ગુજરાત આરોગ્ય સેવાઓની યશકલગીમાં વધુ એક ઉમેરો. દિલ્હીમાં આયોજિત સ્કોચ 100 સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગને ગોલ્ડ કેટેગરીમાં 2 એવોર્ડ એનાયત. ટર્મ એન્ડ કન્ડિશનનું ખોટું કારણ આપી હેલ્થ ક્લેમ રિજેક્ટ કરનાર મનીપાલ સિગ્ના હેલ્થ વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા ફટકાર. આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પ્રકાશ ભીમાણીએ આપ્યું કારકિર્દી ગાઈડન્સ. કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા યુવાનો માટે શ્રીમદ ભગવદ્ ગીતા આધારિત યુવા ગીતા કાર્યક્રમ યોજાયો. દહેગામથી બાયડ રોડની રૂટમાં આવતા બ્રિજ સહિત 4 લેન બનાવવા નિર્ણય. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.